નમસ્કાર, હું ડૉક્ટર અમિત બોડા, અમીધારા બાળકોની હોસ્પિટલ મોરબીથી તમારી સમક્ષ આજે પ્રથમ વખત રજૂ કરું છું. આજે 17 નવેમ્બરના દિવસે અમે એક ફ્રી નિદાન કેમ્પ રાખેલો. તેમાં ઘણા બાળકોએ લાભ લીધો અને એમને ઘણા બધાને સલાહ સૂચન આપેલી જે એમના ભવિષ્યમાં એમના ન્યુટ્રિશનને લગતા અને અમુક એલર્જીના કેસીસ માટે કે જે એમને અમુક જે બીમારીઓને અનુરૂપ ખાસ કરીને એમને સલાહ સૂચનની જરૂર હોય, સ્પેસિફિકલી જે ઋતુને અનુરૂપ જે આવતા 3 મહિના માટે શિયાળાની ઋતુમાં મોરબીમાં ઘણા બાળકોને એલર્જીને લીધે શ્વાસની તકલીફો પડે છે, ખાસ કરીને એલર્જીક બ્રોન્કાઇટિસ, એલર્જીક બ્રોન્ક્યુલાઇટિસ ને એમાં બાળકોને ઘણીવાર નેબ્યુલાઇઝર ઘણીવાર દાખલ કરવું પડે છે, ઇન્જેક્શન રિક્વાયરમેન્ટ પડે છે, શ્વાસની તકલીફ પડે, ઓક્સિજન લેવલ ઘટે છે. તો આવતા 3-4 મહિના માટે આ ઋતુને અનુરૂપ મારી બાળકોને સલાહ છે, એમના મા બાપને સલાહ છે, તમે બને ત્યાં સુધી બાળકોને બહારનું ખાવાનું અવોઇડ રાખો. સાંજના ટાઈમે તમે બાઇક ઉપર તેમને લઈ જતા હોય અથવા તો ધૂળમાં એ રમે નહીં, જેથી મિનિમમ ડસ્ટનું એક્સપોઝર થાય. જે બાળકોને માઇનર શરદી ઉધરસ છે એમને માસ્ક પહેરાવો. ઘરમાં કોઈ સભ્યને શરદી ઉધરસ છે, મોટા છે કે નાના છે, એ બાળકોથી થોડા દૂર રહે, જેથી એમને ચેપ નાના બાળકોને અથવા ઘરમાં બીજા સભ્યોને ના લાગે, બરાબર. અને બને ત્યાં સુધી બાળકોને સંપૂર્ણ રસીકરણ રાખો. ખાસ કરીને ફ્લૂની રસી બાળકોને કવર રાખો, જેથી મેક્સિમમ આ સિઝનમાં ફ્લૂનું જ ઇન્ફેક્શન્સ વધારે લાગતા હોય છે અને જેથી બાળકોને 5 થી 10 દિવસ સુધીની બીમારી મોર્બિડિટી જે કહે એ લાગતી હોય છે. એમાં વધારે પડતા બાળકો જે અધૂરા મહિને જન્મેલા અથવા તો જન્મ વખતે કંઈ ફેફસાની તકલીફો વધારે હોય એવા બાળકોને એક્સપોઝરમાં વધારે તકલીફો પડે છે અને એમની બીમારી બી થોડી બીજા નોર્મલ બાળકો કરતાં થોડી લાંબી ચાલે છે. તો મારી તમને એ જ સલાહ છે કે તમે બને ત્યાં સુધી એમને મિનિમમ મોસ્ટ બહારનું ખાવા પીવાનું, ખાસ કરીને ઠંડુ અને લારીની વસ્તુઓ એ તમે અવોઇડ રાખો. રાત્રે નવશેકું ગરમ પાણી પીવડાવવાનું રાખો અને કોઈ બી તહેવાર, ફંક્શન હોય, મેરેજ હોય, બરાબર, અથવા તમે આઉટિંગમાં ક્યાંય તમે બહાર ફરવા ગયા હોય ત્યાં બી એને બને ત્યાં સુધી બહારનું ખાવાનું અવોઇડ રાખો અને પૌષ્ટિક ખોરાક ખવડાવો, વધુ પડતું પાણી પીવડાવો અને પૂરતી ઊંઘ કરાવો, જેથી બીમારીનો સ્કોપ મિનિમમ મોસ્ટ થઈ જાય, બરાબર. આ જ મારી તમને એક મેસેજ પહોંચાડવાની આગ્રહ વિનંતી હતી. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. હું ડૉક્ટર મેહુલ પનારા, વિઝન આંખની હોસ્પિટલ મોરબી. આજ રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં આંખ વિભાગમાં આશરે 60 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં 12 થી 13 દર્દીઓનું મોતિયાનું નિદાન કરી આપવામાં આવેલ છે તથા અન્ય દર્દીઓને નંબરની તપાસ તથા પડદાના રોગોની તપાસ ફ્રી ઓફ કરી આપવામાં આવેલ છે. આ કેમ્પમાં આંખ વિભાગમાં હું પોતે તથા ચામડીના વિભાગમાં ડૉક્ટર જિજ્ઞાસા પનારા તથા બાળ રોગમાં ડૉક્ટર અમિત બોડા, અમીધારા હોસ્પિટલ તરફથી સેવા આપવામાં આવેલ હતી. નમસ્તે, હું ડૉક્ટર જિજ્ઞાસા પનારા આજે વિઝન સ્કિન ક્લિનિકમાં તારીખ 17 નવેમ્બરના રોજ ફ્રી નિદાન ચેકઅપનું આયોજન કરેલ છે, જેમાં 50થી વધારે દર્દીઓએ લાભ લીધેલ છે. ઘણા બધા દર્દીઓ છે જેને કે ધાધર હતી, ખરજવું હતું, બાળકો હતા જેમાં બાળ ખરજવાનો પ્રોબ્લેમ હતો, સોરિયાસિસ હતું અને ઘણા બધા એવા બી દર્દીઓ હતા કે જેને લાંબા ટાઈમથી તકલીફો હતી, જેમ કે સિરસની. તો આપણા અહીં ફ્રી નિદાન ચેકઅપમાં અલગ અલગ વિસ્તારોમાંથી બહુ બધા લોકોએ, દાદાથી લઈને દાદીઓ, નાના બાળકોએ બહુ બધો લાભ લીધેલ છે. સાથે સાથે ઘણા એવા પેશન્ટ બી હતા કે જેને બહુ બધી ફેસ ઉપર ક્રીમ લગાવી દીધી હોય. તો ખાસ કરીને એવા લોકો માટે કે જે તમે ટ્યુબ લગાવો છો, ધાધર છે કે ફેસ ઉપર છે, પિમ્પલ્સમાં, ગમે તેવી સ્ટીરોઇડ ક્રીમ કે લોકલ ક્રીમનું એપ્લિકેશન ના કરો. આજે એ બધી ક્રીમ સ્કિન ઉપર બહુ ખરાબ રીતે અસર કરે છે. તો એવા દર્દીઓને એવી સૂચના છે કે તમે ડૉક્ટરની સલાહ લ્યો અને પછી તમે એ પ્રકારે ક્રીમ કે ટ્યુબનો યુઝ કરો.